મેલા હડલા જેવા છે. આ દેવતાઓ બધા બોલાવે કોણ હો, એટલે ઘણા એ રીતે નો આવી શકે કથામાં. કોણ આ દેવતાઓ રોકી રાખે 25,000. આજ પ્રમાણે કોઈ પણ મનુષ્યને દાન કરવાની ઈચ્છા થાય 12,500 દેવતાઓ જમણા હાથને પકડી રાખે. ન્યા નથી કરવાનું, આપણે ગૌશાળામાં લઈ આવશું. આ તો બાવા છે. આવા અનેક પ્રકારના વિચારો દેવતાઓ અંદરથી આપે ની જમણા હાથને રોકી રાખે. આપણે મોટું થતું ત્યાં દેવું યાદ રાખજો. પણ સત્કર્મ બહેનો ભાઈઓ તરત કરો, એ પણ કહી દો. નહીતર યુધિષ્ઠિર એના મહેલમાં બેઠા હતા, તા એક ભિક્ષુ આવ્યો અને ભિક્ષુક કે મને કાંઈક આપો ને દાન. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે કાલે આવજે. હવે આ સાંભળીને બહેનો ભાઈઓ ભીમ ડુમડુંબી વગાડવા લાગ્યો. પછી ગામના લોકોએ કીધું, હે ભીમ, આજે તમે કયો વિજય મેળવો? ત્યારે ભીમ એનો ભાઈ યુધિષ્ઠિર સાંભળે ને એમ કે મારા મોટા ભાઈએ કાળ ઉપર વિજય મેળવ્યો છે, કાલ સુધી જીવવાના છે. યુધિષ્ઠિરે સાંભળ્યું, પસ્તાવો થયો, તરત યાચકને બોલાવ્યો અને યથાશક્તિ પ્રમાણે એ યાચકને દાન આપ્યું. કહેવાનો અર્થ એ છે કે સત્કર્મ તરત કરો. સત્કર્મ તરત કરો. હવે મથુરામાં ભગવાનનું એક પણ લગ્ન થયું નથી. કૃષ્ણ ભગવાન દ્વારકા આવ્યા પછી બધા લગ્ન થયા. એનું કારણ એ આપણી એક એક ઇન્દ્રિયોના દ્વાર ઉપર કાબુ મેળવો, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરો, તે પછી લગ્ન કરો. યોગ વિનાનો ભોગ રોગી બનાવી દેશે. ઇન્દ્રિયોના ગુલામ થઈને લગ્ન ન કરો, જીતેન્દ્રિય થઈ અને લગ્ન કરો. તેથી બ્રહ્મચાર્યમાં પહેલા જ ગુહશાસ્ત્રમાં પ્રથમ બ્રહ્મચાર્ય બતાવવામાં આવ્યું છે. પ્રથમ બ્રહ્મચાર્ય. હવે અમરાવતી નગરી, એમાં ભીષ્મક નામના રાજા રહે. એમને 5 દીકરા, 1 દીકરી. મોટા દીકરાનું નામ રૂક્મી અને દીકરીનું નામ રૂક્ષ્મણીજી. અને રૂક્ષ્મણીની માતાનું નામ સુમતી. યાદ રાખજો બહેનો ભાઈઓ, જ્યાં સદબુદ્ધિ હોય ને ત્યાં જ મહાલક્ષ્મી આવે. મહાલક્ષ્મી આવે. હવે ભીષ્મક રાજાની ઈચ્છા રૂક્ષ્મણીજીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવાની, પણ એમના ભાઈ રૂક્મીએ વિરોધ કર્યો કે મારા બેનના લગ્ન ગોપાળ સાથે નહીં, શિશુપાલ સાથે કરીશ. હવે રૂક્ષ્મણીજીને આ જ્યારથી સાંભળ્યું ત્યારથી ભૂખ તરસ ઉડી ગયા. એટલે એક બ્રાહ્મણને બહેનો ભાઈઓ, સુદેવ બ્રાહ્મણ હતો, એને પત્ર લખી અને દ્વારકા મોકલે છે. 7 શ્લોકનું બહેનો ભાઈઓ પત્ર લખેલું છે. 7 શ્લોકનું. રૂક્ષ્મણીજીએ પત્રમાં લખ્યું છે કે મેં ઋષિ મુનિઓ પાસેથી, સંતો પાસેથી આપનું સદગુણો સાંભળ્યા છે, ત્યારથી તમે મારું ચિત્ત ચોરી લીધું છે. પત્ર લઈ બહેનો ભાઈઓ સુદેવ દ્વારકા આવ્યો. ભગવાન પત્ર વાંચે છે. પત્ર બહુ સારો લખ્યો હતો. પત્રમાં લખ્યું કે સંતોના મુખમાંથી મેં તમારા સદગુણો સાંભળ્યા છે, ત્યારથી તમે મારું ચિત્ત ચોરી લીધું. અને હું નિર્લજ્જ થઈશું, લજ્જા વગરની. એમાં મારો દોષ નથી, તમારા ગુણો એ મારા ચિત્તને ખેંચી લીધું છે. પછી કે છે
કે આ સંસારમાં જે કાંઈ સુંદરતા દેખાય છે એ તો કેવલ શ્રી કૃષ્ણ માત્ર અંશ છે. આ જગતમાં આપના સિવાય બીજું કોઈ સુંદર નથી. આવો રૂક્ષ્મણીજી પત્ર લખ્યો છે. પછી લખ્યું છે કે આવી લજ્જિયા વગરની કન્યાને સાથે પરણતા તમને એમ થાય, પણ એમાં મારો દોષ નથી, તમારો છે. અને મારી પ્રાપ્તિ કઈ રીતે કરવી? હું પાર્વતીજીના મંદિરમાં પૂજા કરવા માટે આવીશ, ત્યાંથી તમે મારી પ્રાપ્તિ કરી શકશો. અને હું કરિયાવરમાં મારા પિતાનું કે મારા ભાઈનું કાંઈ લાવીશ નહીં. હું મારી ખાનગી સંપત્તિ લાવીશ. મારી ખાનગી સંપત્તિ મેં અનેક વર્ત કર્યા છે. મેં અનેક ગરીબોને જમાડ્યા છે, સાધુ બ્રાહ્મણને જમાડ્યા છે. આ બધી ખાનગી સંપત્તિ હું લાવીશ. અને પ્રતિવર્તા નારીની નો પતિ કોઈ દી દુઃખી થાય નહીં. હું તમને સુખી કરીશ. આવી સુંદર મજાની ખાનગી સંપત્તિ ગણાવી. અત્યારે દીકરા દીકરીઓ વરાવાના હોય તો પહેલાં એમ પૂછે કે તમારી પાસે જમીન કેટલી છે, સિટીમાં મકાન છે, સિટીમાં દુકાન છે, આ ફોર વ્હીલ છે, આવું બધું મેળવવામાં આવે છે. પણ પ્રાર્થના કરું છું કે દીકરો દીકરી જોવા જાય, આ વસ્તુ એના સસરાના ઘરમાં કેટલી સંપત્તિ છે એ નથી જોવાની, પણ એ દીકરીની અંદર સંસ્કાર કેટલા છે જોવાના છે. દીકરાને ખાસ કહું, બધાને કહું, બે વસ્તુ દીકરાને દીકરીમાં જોવાની, એક વાળ અને એક નખ. આની ઉપરથી દીકરીનું બધું ખબર પડી જાય. એ વાળમાં ઘૂસ હોય ને તો દીકરાને તરત ના પાડી દે. શું કામ? એની ઘૂસ સરખી નથી કાઢી શકતી, આપણી ઘરે શું કરે? વ્યવહાર છે ને, એના માથાનું હારું નથી કરી શકતી, તે આપણું ઘરમાં કઈ હારું કરે? પોની વાળાને હાવ ના પાડી દે. અને બીજા નખ જોવા, નખ મોટા હોય અને એની અંદર મેલ જામી ગયો તો તરત ના પાડી દે. કારણ કે એ રોજ એ મેલ એના ઘર પેટમાં અંદર જાતો હોય, ખાતી હોય વખતે, તો એ જો મેલ ખાય તો આપને હું નહીં ખવડાવે. હે એક બેને હતા ને, બહુ ગોબરા હતા. રસોઈ કરતા કરતા નાકમાં આંખના આમ હાથ નાખે, ધડીંગ દીકન બહાર કાઢે, હાથ ન ધોય, લોટ બાંધતા ભેગું ભળી જાય. મેં જોયું નજરે. બાપુ તો મારો ચા કેમ નથી પીતો? મેં તમે ઓલી એલચી નાખીને મને ભાવતી. હું કરું? આવડો નાકમાંથી કાઢ્યો, ટેણા દાણા મજા આવે. બધું હું ક્યાંક ગોતતો હોય, જડી જ જાય મને. બોલો બોલો નથી કહેતો ભૂત ને પીપળો જોડે, મને જડી જ જાય ક્યાંક ને. એટલે વાળ નખ જોઈને ના પાડી દેવા. હું એકવાર જોવા ગયો તો છોકરી, મારા બાએ પૂછ્યું મને કે ગમી ગઈ? મેં ના બા, ના વાળ મોટા છે, વાળમાં ઘૂસ છે. મેં કે તારે શું કરવું ઘૂસનું? મેં બા ઘૂસનું હારું નથી કરતી, આપણું હારું કરે. મને કે તું આવો ને, આમાં મારું ટળી ગયું, સુખી થઈ ગયું. જો એના વાળ હારા હોત તો મને બા મને પરાણેલ, મારા ડોકી ગળો હીરો બાંધત. રહી ગયો હું. એ કૃષ્ણ બાપા બચી ગયો. હકીકત મારા બાની બહુ ઈચ્છા હતી કે મારો દીકરો પરણે, પણ મારા માતા પિતાને મેં કહ્યું કે મારે સંસારમાં નથી જવું. મને એટલી ભગવાનની રસ્તે હાલવાનું અવસર દો. તોય માં
ખૂબ જીદ કરવા માંડી. પછી ઘર છોડીને આશ્રમમાં વયો ગયો. ખૂબ બીમાર પડી ગયા. પછી આવ્યો, મને કહે તું ભલે લગ્ન ન કર પણ ઘરે ને ઘરે રહી જાય ને તારા મોટા ભાઈને સાચવજો. એટલે માના વચનથી મારા મોટા ભાઈના કાર્યમાં એના બાળકો, એના આખા પરિવારમાં જે કાંઈ તમે મને 1 રૂપિયો આપશો ને એ મારા ભાઈનું બધું છે. બધું ભાઈ, મારો ભાઈ, મારા ભાભી, મારા ભત્રીજા, મારી ભત્રીજી બહેનો ખૂબ મારું રાખે છે. ખૂબ ખૂબ રાખે. મારા ભાઈનું મારા ભાભી પછી તૈયાર કરશે પણ પેલા મને તૈયાર કરી દે. એમાં નો ઈ ધ્યાન દે. દીકરાની જેમ હાચે એના દીકરાનું પછી ધ્યાન રાખશે પણ મારું પહેલા રાખે. જરાય મોહ નહીં. કાલે આવ્યા તો ઉભાઈ નહોતી આવું. બોલો, પરિચય આપે કોઈને કે હું આની ભાભી છું. બહુ 2 કથામાં તો માણ આવ્યા છે કે હવે જ નહીં. આ તો મનસુખભાઈ દીકરી છે એ અમારી ભત્રીજા મોનિકાની બેનપણી છે એટલે એની હિસાબે આવ્યા. ભગવાન દયા છે બહેન ભાઈ, મારે પરિવારમાં પાડોશમાં ભગવાનની દયા. કેવું ભગવાને હા બધી જ રીતે મને સુખ આપ્યું. બોલો, શાંતિ આપી, આનંદ. શ્રોતાએ કેવા મળ્યા હે? હારા મારા શ્રોતા મળે દરેક જગ્યાએ. હું જોયે બધું સારું તો છે હે. ભગવાનની ભક્તિ કરો એટલે બધી જગ્યાએ સારું છે બહેનો. 7 શ્લોકનો પત્ર વાંચીને ભગવાન વાંચીને બહેનો ભાઈઓ ચોખ્ખું બોલ્યા છે કે મારી પણ આ કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. એ બહેનો ભાઈઓ તમને કહું છું બધાને, મારો શ્રી કૃષ્ણ કે નહીં યાદ રાખજો. એ જેવું તમારા મનમાં હોય એવું બોલો. મન, વાણી અને કર્મ 2 એક બનાવો. એવી વ્યક્તિ મારા કનૈયાને રોજ રોજ બહુ ગમે છે. એટલે હું બધું ચોખ્ખું કહું. હું ચોખ્ખું કહું, જે હોય કહી દેવાનું. હું પાપી છું એ તમને કહી દઉં. લ્યો, હું કામ તમારાથી છુપાવું? પછી મારો કનૈયો મને એમ કે આટલું કા બાકી રાખ્યું? ડગલે ને પગલે બહેનો ભાઈઓ પાપ કરું. કીડી મકોડા મરતા હોય, કોઈનું વિચારથી આપણું અપમાન થયું હોય, કોઈ આમાં કથામાં નો રમાયડા હોય, એનો આત્મો તેમ જ હોય ને કે ભાઈ આપણે તો રમવું છે, પાપ જ છે ને, આપીશું. પછી પરમાત્મા દારૂક સારથીને બોલાવી રથ તૈયાર કરાવ્યો. સુદેવ બ્રાહ્મણને પણ રથમાં લીધા અને રથમાં બેસતી વખતે ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું. ગજાનનના બહેનો ભાઈઓ 12 નામો દર્શાવવામાં આવ્યા છે. આ મંત્ર છે સુમુખ સ્વૈક દત્તક્ષ્વ કપિલો ગજ કણકઃ લંબોદરસ્વ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂર્મે કેતુ ગણાધ્યાક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નમાની અહ પડે છૂણ યાદપી. આ મંત્ર બોલી ઘરની બહાર બહેનો ભાઈઓ નીકળો. તમને કોઈ દિવસ વિઘ્ન નડશે જ નહીં. એ બહેનો ભાઈઓ, પરમાત્મા જગતને આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું, છતાંય બધાને માન આપું છું. હું ધર્મની મર્યાદા તોડતો નથી. મનુષ્ય મર્યાદા તોડે છે એટલે એ દુખી થાય છે. ભગવાન બહેનો ભાઈઓ તમને વધારે સુખ આપે તો ધર્મની મર્યાદા વધારે પાળજો. મર્યાદાને કોઈ દી તોડશો નહીં. મર્યાદા પાળો.
ભાગવતમાં જે જે કાંઈ બતાવ્યું છે તમને જીવનમાં યાદ રહી ગયું હોય એ બધી વસ્તુને બહેનો ભાઈઓ સાચવી રાખજો. હા, સાચવી રાખજો. પછી ભગવાન એક જ રાત્રિમાં વીરભદ્ર નગરીમાં આવે છે અને રૂક્ષ્મણીજી માતાજીને પિતાજીને પગે લાગી અને પાર્વતીજીના મંદિરે આવે છે. આનું એક દર્શન કરાવું છું કે અમુક માવતરો દીકરીને પગે લાગવાની ના પાડે છે, પણ કહી દઉં છું કે દીકરી માત પિતાને પગે લાગી શકે, કારણ કે જન્મ દેનારા માતા પિતા છે, પેલા ભગવાન એના ઈ છે, એટલે પગે લાગી શકે. હો, રૂક્ષ્મણીજી લાગ્યા હતા, સીતાજી લાગ્યા હતા, લાગવા દીજો દીકરીને પગે. પછી પાર્વતીજીની પૂજા કરી અને શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરે છે. માતાજીના આશીર્વાદ લીધા છે. હા બહેનો, ભગવાન પણ બધાને માન આપે, માતાજીના પણ નમન કર્યું છે. આ બાજુ બલરામજી વિચાર કરે કે આ કનૈયો કેવો શરમાળ, મને કાંઈ કીધું નહીં, અને સુદેવ બ્રાહ્મણ આવ્યો તો એની હારે વયો ગયો. ત્યાં અમુક રાજાઓ યુદ્ધ કરશે, એટલે બલરામજી બહેનો ભાઈઓ તરત આવ્યા સેના સાથે, અને ખરેખર ત્યાં એવું જ બન્યું, યુદ્ધ ચાલતું હતું. શ્રી કૃષ્ણે રૂક્મીને રૂક્ષ્મણીજીના ભાઈને શસ્ત્ર અસ્ત્ર વગર કરી નાખ્યા, રથ તોડી નાખ્યો અને રથ હારે બાંધી દીધા. બલરામજી એવું પરાક્રમ બતાવ્યું કે બધાએ રાજાઓ ભાગી ગયા. શિશુપાલ નારાજ થઈ ગયો. જરાસન કહે છે કે શિશુપાલ તું જીવતો છો તો 1000 કન્યા મળી જશે, આ શ્રી કૃષ્ણ એકલો હોત તો હું એને પહોંચી વળત, પણ આ બલરામ તો સાક્ષાત કાળ છે. પછી જરાસન ગયો, શિશુપાલને લઈ ગયો, અને બલરામજી પછી કનૈયાને ઠપકો દેશે, કનૈયા ત્યાં શું કર્યું? ગમે તે હોય પણ તે આપણો સગો છે, ત્યાંને રથ સાથે બાંધ્યું બરાબર નથી. પછી રૂક્ષ્મણીજી આવું બધું દ્રશ્ય જોઈએ. બલરામજી એને છોડાવ્યા, વંદન કર્યા, અને રૂક્ષ્મણીજી વિચાર કરે કે મારા જેઠ કેટલા પ્રેમાળ છે, મારી લગ્નનો વિરોધ કરનાર મારા ભાઈને આટલો પ્રેમ આપ્યો તો મારા જેઠ મારી ઉપર કેટલો પ્રેમ વરસાવશે. હા બહેનો ભાઈઓ, આજકાલ તો લગ્ન થાય એટલે બે ભાઈઓમાં ડખા થાય. એ મન મોટું રાખજો તો તમારા ઘરે કળિયુગ નહીં આવે, યાદ રાખજો. આપણા 3 શાસ્ત્રની પદ્ધતિ બતાવી છે, મહાન ગ્રંથો. રામાયણમાં અયોધ્યા નગરી એક હતી, ભાઈઓ 4 હતા, પણ 4 ભાઈઓ બહેનો ભાઈઓ હંપીને રહેતા, એકબીજાને પ્રેમ કરતા, એકબીજા ત્યાગ કરતા. 14 વર્ષ રામજી અને ભરતજીએ રાજને છોડી દીધું છે. અયોધ્યાની રાજ ગાદી ભરતજીએ સેવા કરી 14 વર્ષ. હા એવી સેવા કરી કે 14 વર્ષમાં કોઈ તાવ ન આવ્યો. બોલો, આવી ભરતજીએ સેવા કરી. કોઈનો જન્મ નહીં, કોઈનું મૃત્યુ નહીં. આવો પ્રેમ હતો ભાઈ ભાઈનો. અને રામજી ગાદી ઉપર આવ્યા તરત માં જગદંબા સીતાજીને વનવાસ પાછો મળ્યો. ભાઈ ભાઈઓને પ્રેમ રાખજો. એ મહાભારતમાં હસ્તિનાપુર એક હતું, પણ 5 પાંડવો તો હંપીને રહેતા. દ્વારકા નગરી એક છે બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ અને બલરામ બે હંપીને રહેતા. ભલે તમે બધા જુદારીઓ મકાનની સગવડ ન હોય તો
નાનું મકાન હોય તો ભાઈ ભાઈ અલગ રહ્યો, પણ એટલી મારી પ્રાર્થના બધાયને કે નાના ભાઈને મોટા ભાઈને ત્યાં જાવું, પગે લાગવું, દેરાણીને જેઠાણીને પગે લાગવું, ઓ બધાને બને તો સાથે રોજ ચા પીવો, સાથે ભોજન કરવું મેળાવે. આ કેવો કરશન બાપાના ત્રણેય દીકરાઓ ભગવાન હજી એની અંદર પ્રેમ વધારે આપે, કોઈની નજર ન લાગે. સવારે સુરેશભાઈના જે પત્ની હતા એના ભાભીને કહેવાય હું જાઉં છું, તો નથી ઘરે જ ન વયા જાય, ઘરેથી વ્યા જાય ને, પણ કહેવાય હું જાઉં છું. આવો પ્રેમ રાખો. કથા કેસ બહેનો, આ કેસ કથા જુદા થવાનું નામ ન લ્યો. મારા ભાઈના લગ્ન 23 વર્ષ ઉપર થયા, બા બાપુની હાજરી નથી, પણ મારો ભાઈ ભાભી, મારા ભાભીએ કોઈ દી એમ નથી કીધું કે આપણે જુદા થવું. બા બાપુ હતા તોય નહીં. ભગવાનની દયા એવો સ્વભાવ છે ભાભી માનો. બહેનો ભાઈઓ, બહેનોના આંગણે પ્રસંગ આવ્યા હોય ને, અમારી મોલ તો નહીં, બધી એની તૈયારી કરી નાખી હોય. આ પરમાત્માની દયા, ઓહ તૈયારી થઈ ગઈ હોય. ત્રણેય બેનું છે મારી, સુખી સંપત્તિ છે. કરોડોમાં રમેશભાઈ બેન, ભગવાનની દયા છે. એક તો મારો ભાણેજ એવો ઊંચો ગાયક છે ભજન સંતવાણીનો કે ગિરી બાપુ ખુદ એનું સન્માન કરે. કથાકાર ઋષભ અગ્રાવત, હા, હનુમાનજીની દયાથી મારી પાસેથી શીખી ગયો હતો. આજ 2 લાખ રૂપિયા પ્રોગ્રામના લેશે. ભગવાનની દયા છે બહેનો. મોબાઈલમાં ટચ કરજો ઋષભ અગ્રાવત, તરત આવશે મારા ભાણેજના ગીત. પાળિયાદમાં બાપુ રિયા, અત્યારે ભૈલું બાપુ, એ એમ કે પ્રોગ્રામ તો મારા ઋષભ અગ્રાવતનો હોય. ભગવાનની દયા બેન. આ કથા પૂરી થઈ હતી પહેલા મારા ભાણેજના લગ્ન હતા, સીધા અમે લગ્નમાંથી આવ્યા. દયા ભગવાનની બેન ભાઈઓ. એટલે હંપીને રહ્યો, સમર્પણ કરો, ત્યાગ કરો, સહન કરો, તો બધું રે મળે. નાનું મોટું તો બહેનો ભાઈઓ બીજા બધાના ઘરમાં થતું હોય, પણ એનું કેવી રીતે આપણે મોકળો રસ્તો કરવો એ બધાને સમજીને કરવું. આ કથા કહે છે શ્રી કૃષ્ણ બલરામ રૂક્ષ્મણી સાથે દ્વારકા પધારે. નારદજીએ માગશર મહિનામાં વસંત પંચમીના દિવસે લગ્નનું મુહૂર્ત કાઢ્યું છે. અને શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ ઉદ્ધવજીને પત્ર લખી ગોકુળ મોકલે છે. ઉદ્ધવજી પત્ર લઈને આવે છે. યશોદાજી માં ચિંતા કરે મારા કનૈયાને કઈ નહીં થયું હોય. નંદ બાબા પત્ર વાંચે છે. પત્રમાં લખ્યું હતું કે મારી માં યશોદા જ્યાં સુધી દ્વારકા લઈ આવે ત્યાં સુધી તારો કનૈયો કુંવારો રહે, કુંવારો રહે. પત્ર હામો લખી માં યશોદા અને નંદ બાબા પત્ર લઈને અને ઉદ્ધવજી દ્વારકા આવે. શ્રી કૃષ્ણે પત્ર વાંચ્યો. નંદ બાબાની યશોદામાએ પત્રમાં લખ્યું કે મારા કનૈયાના લગ્નના દિવસે આખા ગોકુળને જમાડશું.
દ્વારા બંધ કરશું, પણ જ્યાં સુધી મારો કનૈયો મને તેડવા નથી આવતો ત્યાં સુધી તારી માં યશોદા દ્વારકા નહીં આવે, નહીં આવે. શ્રી કૃષ્ણ પત્ર વાંચીને સમજી ગયા. મોટા ભાઈ બલરામને કહે, માં આપને યાદ કરે. બંને ભાઈઓ ગોકુળ આવે છે. ગોકુળના સીમાડામાં રથ દાખલ થયો. યશોદા માં આંગણામાં બેઠા બેઠા કાગડા એને વાતો કરી. એ કાગડા, મારો કનૈયો આવશે ને હું તને ખીર પૂરી ખવડાવી, તારી ચાત સોનેથી મંડાવી. બહેનો, આપણે ત્યાં પહેલા મહેમાન આવતા કાગડા કહી જતા. અત્યારે લોકો એમ કહે છે કે કાગડા નથી રહ્યા. સાચી વાત છે, પણ આપણા ગુજરાતમાં કાગડા નથી રહ્યા. એનું કારણ એ છે બહેનો ભાઈઓ કે ઘણાના લોકોની હૃદયની અંદર હવે મહેમાન પ્રત્યેના ભાવ નથી રહ્યા, ભાવ નથી રહ્યા. અને અત્યારે મહેમાન માં મુખ્ય વેવાય એક રહ્યા. પેલા તો કેવા મહેમાન આવતા બહેનો ભાઈઓ, 10 દી રોકાતા. મામાના ગામનો કોઈ નીકળો હોય સડક ઉપરથી, એ મામા તમારા ગામના હવે જમવાનો ટાઈમ છે, આવી જાવ ને, હાલો મામા. એને 2 દી રોકતા. આવા આવા ભાવ હતા. અને અત્યારે પાછા મહેમાન આવે તો પુત્ર વધુ આખા શેણાનું શાક બનાવે, પાણી પૂરી બનાવે, પાછા ગઈઢામાં આવતો રહીને મોઢામાં દાંત નો. બા બીજી વાર આવો ને તો રોકાય એમ આવજો, તારી ત્યાં ફુવારા કરવા આવું. પીઝા બનાવે, પીઝા દાંતમાં બિસાડે હોય નહીં, પેટામાં હલવાઈ જાય. બધાને કહું છું, રાતના યુવાનો બહેનોને, કે તમારા આંગણે પાર્ટી હોય, જન્મ દિવસ હોય, તમારે જે ખાવું એ ખાવ, પણ ગઈઢા માવતરને કુણી રોટલી શાક ખીચડી બનાવી દેવી. કારણ કે આખી રાત પડખા ફરવા પડે છે ગઈઢા માવતરને, પીઝા નથી પતતા. આ ગઈઢા માણસોનું હૃદયની વાત કરું છું. ઘણા આળસુ એવા હોય છે કે બસ પૌવા બટેટા બનાવ્યા, બીજું કાંઈ બનાવવું નથી. આપણે તો કેટલી રસોઈ બનાવે, દાળ ભાત શાક રોટલી, પાપડ તળે, પણ એ મહેમાન આવે ત્યારે. આ બધા કથાના માર્ગદર્શન લેજો બહેનો. વડીલોને જેમ પૂછી લઉં, પાર્ટી હોય, બાપુ અમે ભલે ગમી ખાય, તમારે શું ખાવું કયો, હમણાં બનાવી દો ફટાફટ. કેટલી વાર લાગે? અત્યારે તો કેવી સગવડ થઈ ગઈ, ગેસમાં ફટાફટ બાટલો લેવાને જતો કરો તો ગેસ ચાલુ થઈ ગઈ. આ કરો બધા. શું ટાઈમ થયો? 12:05 12:30 થાય. હજી ઘણું બાકી છે. અમને કઈ એમ છોડવાનું નથી, ઉતાવળા થાવ છો. આ તમારા હાટું બધું ક્યાં ક્યાંથી બધું ગોતવું પડે. હું આમ બધું કઈ આવતું ભાગવતમાં શ્લોક જ આવે એમ વાતું કરોમાં. એની પાસે મોબાઈલ બોલતી છે, ઘડિયાળ એ બોલે. આખું નથી ને એટલે બોલે. આ એ કહી દઉં તમને, બોલે. પછી શ્રી કૃષ્ણ ભગવાન મા પાસે આવ્યા છે. માએ દુખણા લીધા, નજર ઉતારી. કનૈયો કહે, માં માહિતી ગયો, એવો ફસાઈ ગયો કે તમને મળવા ન આવી શીખો. માં મને ક્ષમા કરો. પેટી પીડાશે. વ્રજવાસીઓ ગોપીઓને ગોવાળોને ખબર પડી છે. અતિ આનંદ થયો. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ દ્વારકાની અતિ સંપત્તિમાં યશોદાનો નંદબાબાનો પ્રેમ ભૂલ્યા નથી.
વ્રજવાસીઓને ભૂલ્યા નથી. ભગવાન માર્ગ બતાવે છે બહેનો કે તમે ગામડે રહેતા હોય, સિટીમાં આવો, ખૂબ રૂપિયાવાળા બનો અને તમારો કોઈ જૂનો મિત્ર કે જૂના તમારા ગામના સગા સંબંધી મળે તો એને ભૂલવા નહીં હો. કનૈયો આ કેસ એને હાચવા. મા બાપને ન ભૂલવા એમ કેસ. અત્યારે તો અમુક લોકો સુરત રહે છે, કેવલ વરહમાં એક જ વાર આવે છે. હા, પાક થાય ત્યારે લેવા, ત્યાં સુધી નથી ધક્કો ખાતા. કોરોનો થયો ત્યારે બધાને ગામડું સારું લાગ્યું હતું. હા, ભણેલ દીકરીઓ દાંતેડા હાથમાં લઈને ખડ નીંદવા મળ્યું હતું. બાપુજી અમને બહુ ગામડે ગમે. ગામડે નહીં, ઓલો કોરોના આવ્યો બાપો એટલે. નકર તમે આવ્યું શું ઘેરે ગામડે? ગામડાનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે બહેનો. બધાને કહું છું, એવા દીકરાઓ એવા દીકરીઓને. હા, નજીક ગામ હોય તો બને તો મહિનામાં 2-3 વાર જવું. બધાને કહું. ગામડું ગોકુળ જેવું હતું, હવે અત્યારે ઉજળ થઈ ગયા છે બધા ગામડા. કોણ હોય ગામડે? ભાભોન ડોહી 2 હોય. હા, મકાનને હાસવે, ખેતીને હાચે. આવી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. પછી શ્રી કૃષ્ણ બધાને લઈ અને દ્વારકા પધારે. ગોપીઓએ દ્વારકા પાસે મુકામ કર્યો. શ્રી મહાપ્રભુજીએ ત્યાં ભાગવતનો પાઠ કર્યો. લગ્ન ભગવાનના માધવપુરમાં થયા. વસંત પંચમીના દિવસે ભીષ્મક રાજા સુમતી ત્યાં આવ્યા. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થયા. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે દ્વારકામાં રૂક્ષ્મણી કૃષ્ણ સાથે બિરાજતા નથી, પણ માધવપુરમાં સાથે બિરાજે. પરમાત્મા સોનાના સિંહાસન ઉપર બિરાજે છે. મધુપૂક વિધિ કરી રૂક્ષ્મણીજીને માયરામાં પધાર્યા. બ્રાહ્મણો સંતો વેદ મંત્રનો પાઠ કરીને સ્તુતિ કરે. લક્ષ્મી નારાયણનો જયકાર થયો છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની. શ્રી કૃષ્ણ સાથે રૂક્ષ્મણીજીના દર્શન કરતા ગોપીઓને અતિશય આનંદ મળ્યો. એમનું ધ્યાન કરતા ગોપીઓ પરમાત્માના ચરણોમાં લીન થઈ અને ગોપીઓના શ્રી અંગનું માટી થઈ. એ માટીમાંથી બહેનો ભાઈઓ ગોપીચંદન બન્યું. ગોપીચંદન. હજી હાલમાં આ ગોપીઓની ભક્તિનો પ્રતાપ છે. હજી માટીમાંથી ગોપીચંદન બને. તમે રોજ ચંદન કરો છો. આ જો ગોપી તળાવનું તિલક છે, ચંદન છે. ચંદન બધાય કરી શકે એ કહું. સૌભાગ્યવતી સ્ત્રી કરી શકે, વિધવા બહેને કરી શકે. ચંદનનો મહિમા બહુ મોટો. એમાં જવું નથી મારે, ટાઈમ નથી. એટલે રૂક્ષ્મણીજી દ્વારકા પધાર્યા ત્યારથી દ્વારકાની શોભા બહુ વધી ગઈ. વૈષ્ણવો કહે આ રૂક્ષ્મણીજી રાજકન્યા નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મી છે. શ્રી કૃષ્ણ આદિ નારાયણ પરમાત્મા છે. અમે લક્ષ્મી નારાયણના જ દર્શન કરીએ છીએ. બહેનો એનું ભાઈઓ ભાગવતમાં એવો ઉલ્લેખ બતાવ્યો કે રૂક્ષ્મણીજીને જીવનમાં ક્યારેય ક્રોધ આવ્યો નથી. હા, અને શ્રી કૃષ્ણને તો ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય. શું કામ શ્રી કૃષ્ણને ક્રોધ આવે? કારણ પરમાત્મા સ્ત્રી પુરુષને જીવને ભક્તિ કરવા માટે બધી અનુકૂળતા કરી આપે. સગવડતા ઘરની અંદર આપે. ફ્રી ટીવી, હારો બંગલો, હારી 4 વ્હીલ, હારા વસ્ત્રો, બધી સગવડતા કરી આપે. આથી ભગવાનને એમ કે સ્ત્રી પુરુષ વધારે ભક્તિ કરશે. પણ જેમ સ્ત્રી પુરુષને વધારે સુખ સંપત્તિ અનુકૂળતા મળે એમ વધારે ભોગ ભોગવે અને પાપ શરૂ થાય અને ભગવાનને ભૂલી જાય.
આવા સમયે મારા ભગવાનને ક્રોધ આવે ત્યારે રૂક્ષ્મણીજી સમજાવે કે એ તો લાયક નથી, પણ તમે તો લાયક છો. તમે જો ક્રોધ કરશો તો આ સ્ત્રી પુરુષ ક્યાં જશે? આમ રૂક્ષ્મણીજીને સર્વેની દયા આવે એટલે રૂક્ષ્મણીજી બહેનો ભાઈઓ જગમાતા છે, જગત માતા છે. કોણ કોણ દ્વારકા ગયું કયો? તમે ગયા? રૂક્ષ્મણીજી કેટલા આગા બેઠા છે ખબર છે? હું કામ હું કામ બેઠા છે? કઈક જોવું જ જોઈએ ને, આધ્યાત્મિક ભાવ. વાતું કરો માં બહુ વસા શરૂ થઈ જાવ ને તમારે હજી તમને મન લાગે શારક કથાની જરૂર પડશે તમારે, તરત શરૂ થઈ જાવ. એક જણાને પ્રશ્ન પૂછ્યો, બોલો હું કામ બેઠા છો આઘા? કે તમે તમારા પતિ યાર નો બેહો. પણ માં રૂક્ષ્મણીજી આધ્યાત્મિક રીતે કહે છે કે મારા નાથ પાસે કોઈ એના પરમ ભક્તો આવે ને, મારે એ ભક્તોની વચ્ચે આવવું નથી. હું કહે છે? હા, એ વચ્ચે આવવું નથી. એટલે રૂક્ષ્મણીજી દૂર બેઠા છે. ભલે એક ભાવ છે, રિસાઈન બેઠા એ વાત અલગ છે, પણ આપણો અંતરનો ભાવ એ છે. હા, મારા ભક્તોને મારે માયામાં નથી નાખવા. એના પ્રભુને મળતા હોય અને પૂર્ણ ભક્તિ કરતા હોય. પછી રૂક્ષ્મણીજી કહે છે કે મારા નાથના પહેલા દર્શન કરી આવો અને પછી મારી પાસે આવો, અને મારા નાથની પૂર્ણ ભક્તિ તમે જો કરશો ને તો મારો નાથ આવે ને એ પેલા હું તમારા ઘરે આવીને ઊભી હોઈશ. માં લક્ષ્મી એમ કે છે, પણ પૂર્ણ ભક્તિ હોવી જોઈએ. મહાલક્ષ્મી તો આંગણે આવે, બરાબર. થોડું ઘણું દુઃખ હોય તો યાદ રાખજો કે આ મહાલક્ષ્મીનો પ્રતાપ છે, કારણ કે દુઃખમાં જ ભગવાનને ભજાય છે. બધી રીતે સુખી થયો ને એ દિન થઈને કોઈ નમતો નથી. ફટકો પડે ને ત્યારે એ નમવા મળે છે. અને દુઃખ થોડું થોડું માગજો. મને અહીં એક વ્યક્તિનું કામ ગયું, એટલે બધા હારા જ છે, પણ એ વ્યક્તિએ માગ્યું એવું એટલે ગયું. પાછળ સુરેશભાઈ પટેલ રહેશે ને, એટલે હું તો હસતા હસતા કહેતો હતો, મેં શું તમારે જોઈશ? મન કે કુંતાજીએ દીધું તું ને એ કહેજો ભગવાનને મને આપે. કોણ? સુરેશભાઈ. એ કે બાપુ દુઃખ જોઈશ તો મારા ભગવાનને ભજાય. આ માગ્યું તું કોને? સુરેશભાઈ. આવું માગો. સુરેશભાઈ જ્ઞાની માણસ છે હો ભાઈ, એ તમને કહી દો. બોલવામાં મારા જેવા થોડાક ફાયર છે, પણ ભક્તિ એની પાસે અલૌકિક છે. અને એ કોઈ સામાન્ય ના શિષ્ય નથી, એ મહાન સંત થઈ ગયા. સરદારમાં હરિહરાનંદ બાપુ, બોલો હરિહરાનંદ મહારાજની. જે ઘરે ઘરે માળા ગવાય, મારા ગુરુજીના નામની હું માળા જ ડોકમાં. આ બપોરે લેવું. આવા સંત છે ને એના શિષ્ય છે, એના શિષ્યમાં કઈ નબળા ન હોય. હરિહરાનંદ બાપુ હરદારમાં થઈ ગયા. ત્યાર પછી બહેનો ભાઈઓ લક્ષ્મીજીને ઘરમાં માતા તરીકે પધરાવશો ને તો તમે સુખી થશો.
જો લક્ષ્મીના ધણી થવા જશો તો માં લક્ષ્મી લાત મારશે, અને એકવાર મારી હોત દીદી ઘણા ધણી થયા ગયા. નોટબંધી વખતે મારી દીધી હતી ને. કોઈ લક્ષ્મીનો સ્વીકાર કરવા ત્યાં ગંગામાં નદીમાં લક્ષ્મી તરતા, બોલો ખટારા મોઢે. ખબર ને ટીવી જોયું હતું ને, એ ધણી થવા ગયા હતા, લાત મારી દીધી. એટલે જીવ એ લક્ષ્મીનો દીકરો છે, લક્ષ્મી માં છે. નારાયણ પિતા છે, લક્ષ્મીનો પતિ એક નારાયણ છે. નારાયણ વિના લક્ષ્મીનો પતિ કોઈ થયો નથી, થવાનો નથી, થશે. લક્ષ્મીનો વિવેકથી સદુપયોગ કરજો. એ પૈસો કમાવો એ બહુ કઠણ નથી, પણ હાથમાં આવ્યા પછી પૈસો ક્યાં વાપરો ને એ કઠણ છે. ક્યાં ક્યાં ધ્યાન દેવું ને એ કઠણ છે. સુપાત્રને બને ત્યાં સુધી દાન દેવું. બધાને કહું, ગરુડ પુરાણમાં લખ્યું છે કે અપાત્રને દાન આપે તો એની 100 પેઢી નરકમાં જાય. કેટલી? 100 પેઢી. હવે રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણનો ગોહશાસ્ત્રમનું દર્શન જોઈએ. રૂક્ષ્મણીજીને ઘેર પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું. પ્રદ્યુમલે શબરાસુરનો વધ કર્યો અને રતિ પ્રદ્યુમલને લઈ દ્વારકા આવી. બહેનો ભાઈઓ, શબરાસુર એ કલ્યાણને ઢાંકનાર લૌકિક કામ છે અને પ્રદ્યુમલ એ અલૌકિક કામ છે. લૌકિક કામનો નાશ કરવો તો અલૌકિક કામથી કરવો પડે. ભગવાનનું 8 લગ્ન અહીંયા બતાવ્યા છે. એ તો બધાને ખબર છે. 8 રાણીઓ કોણ છે એ નથી ખબર. તો આપણે ટાઈમ થોડોક ટૂંકો લઈએ એમ ભાવ અર્થો બતાવવામાં. ખબર હોય તો આપણે જવું નહીં. ભાઈ દોલો, ભગવાનનું બીજું લગ્ન સત્યાભામા સાથે થયું. ત્રીજું લગ્ન ભગવાન સ્વયંમણી ગોતવા ગયા ત્યારે જાંબુવંતની કન્યા જાંબુવંતીજી સાથે થયું. ભગવાનનું ચોથું લગ્ન યમુનાજીના વંશમાંથી થયેલી કાલિદી સાથે, મૈત્રી દીવાજી સાથે. પાંચમું અને નાગજીજી સાથે છઠ્ઠું લગ્ન થયું. સાતમું લગ્ન ભદ્રાજી સાથે અને આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે થયું. આમ ભગવાનની 8 પટરાણીઓ છે. આવો 8 પટરાણીનું આધ્યાત્મિક રીતે દર્શન કરાવું છો બધાને કહું. હા, આધ્યાત્મિક. અષ્ટપટરાણીઓ એટલે શું? અષ્ટપટરાણીઓ એટલે બહેનો ભાઈઓ અષ્ટધા પ્રકૃતિ થાય. એ પ્રકૃતિના માલિક પરમાત્મા છે. અષ્ટધા પ્રકૃતિ ઉપર વિજય મારા શ્રી કૃષ્ણે મેળવેલો. પ્રકૃતિ એટલે મારો ને તમારો સ્વભાવ થાય. આપણે સ્વભાવ ઉપર વિજય મેળવી નથી શકતા. હું એટલે આપણે દુઃખ લાગે, રીહ ચડે, ગુસ્સો આવે. જે સ્વભાવને વશ રે તે દુખી થાય અને સ્વભાવ જીતે એ સુખી થાય. ગીતાજીના 7મા અધ્યાયમાં અષ્ટધા પ્રકૃતિની કથા આવે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ છે. જ્યારે સ્ત્રી અને પુરુષ પ્રકૃતિનો દાસ બને ત્યારે એ દુખી થાય. સ્વભાવનો દાસ બને એટલે દુખી થાય. સ્વભાવનો ઉપયોગ ભક્તિમાંથી કરો. પ્રકૃતિના ગુલામ ન બનો, સ્વભાવના ગુલામ ન બનો. જે સ્વભાવનો ગુલામ બને એ દુખી થવાના વાત છે. અને ભગવાનને કોણ કોણ માને એ કહી દો. એક પહેલેથી માતા પિતાના સંસ્કાર હોય એ, બીજા દુખી થાય હોય એ ભગવાનને સંતોન માને. હવે એક વાત કહું, એક ભાઈ બહુ દુખી હતો, બહુ દુખી. પછી જોવરાવા ગયો એક જગ્યાએ કે
જોનાર વ્યક્તિએ કહ્યું કે તમારી મકાનની ભૂમિ બરાબર નથી. એટલે આ માણસ દુખીએ મકાન બદલાઈ નાખ્યું, તો હરખું ન આવ્યું. બીજા પાસે ગયો, બીજાએ જોનારે એમ કહ્યું કે તમારી દુકાનની ભૂમિ બરાબર નથી, દુકાન બદલાઈ, તો હરખું ન આવ્યું બહેનો. ત્રીજા પાસે ગયો, ત્રીજાએ કીધું કે તમારી ગાડી બરાબર નથી, ગાડી બદલાઈ, પણ હરખું ન આવ્યું, દુઃખ તો વધ્યું. આટલી ત્રણેય વસ્તુ બદલાય વધે નહીં. હવે આ માણે નક્કી કર્યું કે મારે હવે ક્યાંય જોરા જવું નથી, જે થાવું ભોગવી લેવું છે. હવે દુકાનમાં બેઠો તો કોઈ લગર વગર સંત નીકળ્યા, સાધુ ને કીધું ને કે દુખિયા બહુ માને, બાપુને બોલાય, આવો આવો બાપુ, પધારો પધારો બાપુ. ચા ની પાણીની વ્યવસ્થા કરી, પછી પોતાનું દુઃખ જાહેર કરે, બાપુ બહુ દુઃખી છું, બાપુ 3 જગ્યાએ જોવરાવ ગયો, બધી માંડીને વાત કરી. બાપુ કહે છે, સાચા સંતો હોય ને બહેનો ભાઈઓ સાચું જ કે તે મકાન બદલાવ્યું, દુકાન બદલાવી, ગાડી બદલાવી, આ ત્રણે તારે બદલાવવાની જરૂર નહોતી, પણ તારે તારો સ્વભાવ બદલાવાની જરૂર છે. તને તારો સ્વભાવ દુઃખ દેશે. ઘણાને એનો સ્વભાવ બહેનો ભાઈઓ દુઃખ દેશે. હા, સ્વભાવ દુઃખ દેશે. આપણે સ્વભાવના ગુલામ નથી, હું પરમાત્માનો દાસ છું. જે ઘણા લોકો તો અંદરથી સમજાય છે કે મારો સ્વભાવ આવો, છતાં એ પરિવર્તન સુધારો નથી કરતા. આપણો સ્વભાવ કેવો હોય જો કહું, આપણે એક દિવસ 12 ગામ ગયા હોય, આપણા આડોશી પાડોશી એમ કે ક્યાં ક્યાં ગયા છે, જરાક જોને, ફોન કરને, ક્યારે આવશે? આપણા વગર કોઈને હાલે નહીં ને એવો સ્વભાવ હોવો જોઈએ. હવે આપણે 3 મહિનાની જાત્રામાં ગયા હોય અને આડોશી પાડોશી બધા એમ કે 4 ધામના ધણી, અમારા